નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી પ્રવૃત્તિને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની લગતી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સેલન્સની અંતર્ગત જે શિક્ષક અને સ્ટાફની ભરતી આવેલી છે, જેમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષક, ક્લાર્ક, ત્યારબાદ સંગીત, ડાન્સ શિક્ષક કે ઉપરાંત અન્ય પોસ્ટ માટે પણ જો ભરતી આવેલી છે કે અલગ અલગ 10 પાસ, BA, BEd, BCom, સ્નાતક જે લાયકાત રહેશે અને ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી। પાસ હશે તો પ્રાથમિકતા આપવામાં આવશે। તો આ વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। કે ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે સૌપ્રથમ જોઈ શકો છો જે વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે શિક્ષક સ્ટાફ ભરતી છે, જેમાં જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્ત ધોરણ 6 માટે આવનારા વર્ષોમાં ક્રમશઃ ધોરણ 12 સુધી નિવાસી સ્વામી વિવેકાનંદ જે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે જે શિક્ષકો તથા સ્ટાફની જરૂરિયાતો દર્શાવવામાં આવેલી છે। મિત્રો, તમે જોઈ શકો છો પ્રિન્સિપાલ, ત્યારબાદ ગુજરાતી ભાષા માટે, અંગ્રેજી ભાષા માટે જે વિગતવાર લાયકાત દર્શાવેલી છે, તો તે મુજબ તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ જે અન્ય બધા વિષયો માટે જે વિગતવાર માહિતી છે, જેમાં ગણિત વિજ્ઞાન માટે જે DSc, MSc, BEd અને ભાષાકીય વિષયો માટે MA, BA, BEd લાયકાત રહેશે। બ્રિટિશ શારીરિક શિક્ષણ માટે, કોમ્પ્યુટર માટે, મ્યુઝિક સંગીત માટે પણ જે ભરતી રહેશે, જેની માહિતી તમે જોઈ શકો છો। ત્યારબાદ જે લાઇબ્રેરિયન છે, ચિત્રકામ, આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર, ટ્રેનર, સ્પોર્ટ્સ કોચ અને યોગા શિક્ષક માટે પણ ભરતી રહેશે। તેની સંપૂર્ણ વિગતવાર જે લાયકાત અહીં દર્શાવેલી છે, તો આ મુજબ તમે જે અનુકૂળ લાયકાત હોય તે મુજબ અરજી કરી શકો છો। તો ત્યારબાદ તમે જોઈ શકો છો નર્સ, હોસ્ટેલ માટે રેપ્ટર, રસોઈયા, પટ્ટાવાળા અને ડ્રાઈવર માટે પણ જે ભરતી છે તે 5 પાસ અથવા તો તે કોઈ પણ સ્નાતક ક્લાર્ક માટે માગવામાં આવેલ છે। તો અરજીની વાત કરવામાં આવે તો ઉપરોક્ત જાહેરાતમાં અનુક્રમે 1 થી 9માં વિષય શિક્ષકો માટે કોઈપણ વર્ષમાં ટેટ ટાટ પાસ અનુભવ હોય અને અનુભવીને પ્રાથમિકતા આપવામાં આવશે। તો 16/4 લઈ 10 દિવસમાં જે અરજી પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે। તો સંપૂર્ણ સરનામું જે સુરત જિલ્લાની સ્કૂલ છે તેના કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આઈડી પણ અહીં દર્શાવવામાં આવેલી છે। આ વિશેની વધુ માહિતી અને PDF તમને આપણા વોટ્સઅપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।